નમસ્કાર દોસ્તો, હું છું નીતિન વરિયા. આપ બધા લોકોનું હેલ્થઅપની અંદર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે જાણીશું કે ગેસ, એસિડિટી અને કબજિયાત કઈ રીતે થાય છે, એ સમસ્યા ઊભી કઈ રીતે થાય છે. તો આજે આપણે એ વસ્તુ જાણીશું, કેમ કે આજે આપણી આજુબાજુ રહેલા ઘણા બધા લોકોને આ સમસ્યા હોય છે અને ઘણા બધા લોકોની એ પણ સમસ્યા હોય છે કે અમે ગેસ એસિડિટી માટે ઘણી બધી દવાઈ પણ યુઝ કરી લીધી, તો પણ અમને ગેસ એસિડિટીનું કોઈ નિવારણ નથી મળ્યું. તો આપણે એ જાણીશું કે કઈ રીતે આપણે ગેસ એસિડિટીની પ્રોબ્લેમને દૂર કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ જાણવું પડશે કે ગેસ થશે કઈ રીતે, આપણા શરીરની અંદર ગેસ બને છે કઈ રીતે. જો આપણને એ ખબર હોય કે વસ્તુ બને કઈ રીતે, તો એનું સોલ્યુશન આપણને આરામથી મળી શકે છે. તો આપણે આજે એ વસ્તુ જાણીશું. તો સૌથી પહેલા આપણે જાણીશું ગેસ. તો આપણા શરીરની અંદર ગેસ બનવાનું શું કારણ છે? તો સૌથી પહેલા આપણે એ વસ્તુ જાણીશું ગેસ. તો ગેસ બનવાનું ઘણા બધા કારણ છે. ગેસ બનવાના બહુ કારણ હોય છે કે એમાંથી પહેલું કારણ આપણે જાણીશું. તો ગેસ બનવાના પહેલું કારણ એ છે કે આપણું જે રૂટીન છે, યાની કે આપણો જે ડેલીનો જે રૂટીન છે, જમવાનો જે રૂટીન છે, યાની કે આપણે સવારે, બપોરે અને સાંજે જમવાનું જમતા હોઈએ છીએ. પણ જ્યારે પણ સવારે 8 વાગે, બપોરે 12 થી લઈને 2 વાગ્યા સુધીની અંદર અને રાત્રે 7 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આપણે જમતા હોઈએ છીએ, તો એ રૂટીનની અંદર અગર કોઈ ચેન્જ આવે, યાની કે બપોરે 1 થી લઈને 2 વાગ્યા સુધીની અંદર તમે અગર જમતા હોય, એ જમવાનું કારણસર અગર છૂટી જાય છે, તો આપણે 4-5 વાગે જમીએ છીએ, તો પણ આપણને ગેસ બનવાની સમસ્યા રહેશે. યાની કે આપણો જે શરીરનું જે રૂટીન છે એ ચેન્જ થઈ જાય છે, તો પણ આપણને ગેસ બનવાની સમસ્યા વધે છે. બીજું કારણ ગેસ બનવાનું એ છે કે જ્યારે પણ આપણે જલ્દીથી જમીએ છીએ, યાની કે જે પણ જમવાનું છે એ જલ્દીથી ઉતાવળથી જમીને કમ્પ્લીટ કરી લઈએ છીએ, તો પણ આપણે ગેસ બને છે આપણા શરીરની અંદર. તો આ પણ એક ફેક્ટર છે ગેસ બનવાનું. ગેસ બનવાનું ત્રીજું કારણ છે કે આપણે તણાવ અને ચિંતાથી રહીએ છીએ. જો ગેસ બનવાના ખાલી જમવાથી કોઈ ગેસ, એવું નથી કે જમવાથી ગેસ બને, પણ આપણે જ્યારે માનસિક તણાવ અને કોઈ ચિંતાની અંદર રહીએ છીએ, ત્યારે પણ આપણા શરીરની અંદર ગેસ બને છે. બીજી વસ્તુ કે જ્યારે પણ આપણા શરીરની અંદર પાણીની માત્રા ઓછી હોય છે, યાની કે પાણી જ્યારે આપણે ઓછું પીએ છીએ, ત્યારે પણ આપણા શરીરની અંદર ગેસ બનવાની સમસ્યાનો વધારો થાય છે. અને બાકી જે પણ વસ્તુ છે, જેમ કે તળેલું છે, કોઈ શાકભાજીની અંદર જેમ કે કોબી છે, બટાકા છે, મૂળા છે, એ પણ વસ્તુનું અગર વધારે પડતું સેવન થતું જાય છે, તો પણ આપણને ગેસની સમસ્યા વધે છે. યાની કોઈ પીવાલાયક પદાર્થ જેમ કે કોલ્ડ ડ્રિંક્સ છે, ચા છે, આ બધી વસ્તુ અગર વધારે પડતી થઈ જાય, તો પણ આપણને ગેસ બનવાની સમસ્યાનું કારણ બની રહે છે. તો આ થઈ ગેસ બનવાની સમસ્યા. હવે આપણે જાણીશું કબજિયાત. તો આપણા શરીરની અંદર જે પણ કબજિયાત રહેશે, શું રહેશે? કબજિયાત. તો જ્યારે પણ આપણા શરીરની અંદર કબજિયાત બને છે, તો કબજિયાત બનવાનું શું કારણ છે? તો કબજિયાતની અંદર તમે જાણી જશો કે આપણું જે શરીરની અંદર જે કબજિયાતની શરૂઆત થાય છે, તો સૌથી પહેલું કારણ છે ગેસની અંદર પણ માનસિક સ્ટ્રેસ અને ચિંતા કરવાથી પણ કબજિયાત આપણને પેટની અંદર જે પેટ છે એની અંદર કબજિયાત બનવાની શરૂઆત થઈ જાય છે. બાકી બીજું એક કારણ છે કે કબજિયાત બનવાનું તળેલો પદાર્થ છે, મસાલાદાર જમવાનું છે, એનાથી આપણને કબજિયાત બને છે. બીજી વસ્તુ છે કે આપણા શરીરની અંદર અગર પાણીની માત્રા ઓછી છે, યાની કે આપણે વધારે પડતું પાણી નથી પીતા, તો પણ આપણને શરીરની અંદર કબજિયાત બનવાનું શરૂઆત થઈ જાય છે. આપણા શરીરની અંદર ફૂલવાનું શરૂ થઈ જાય છે. બીજી જે પણ આપણને કબજિયાત થાય છે,
તો કબજિયાતનું એક મોટામાં મોટું કારણ એ છે કે કબજિયાત થવાનું જે આપણું પાચન તંત્ર છે, એ પાચન તંત્રની અંદર આજના સમયની અંદર હજારો લોકો આ કારણને ભૂલ બનાવે છે અને હજારો લોકો આ કબજિયાતથી પીડિત છે. એનું એક જ કારણ છે કે આપણી એક ટેવ, આપણી શું છે, એક ટેવ છે કે જ્યારે પણ આપણે જમીએ છીએ, જ્યારે પણ આપણે ભોજન ખાઈએ છીએ, ત્યારબાદ જેવું આપણું ભોજન પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે પાણી પી લઈએ છીએ. જેવું ભોજન પૂર્ણ થયા બાદ આપણે શું કરીએ છીએ, પાણીનું સેવન કરીએ છીએ. તો એનું કારણ શું, તો પણ આપણને કબજિયાત રહેશે. હવે જ્યારે જમ્યા બાદ તુરંત પાણી પીવાથી કઈ રીતે કબજિયાત બને છે એ વસ્તુ આપણે જાણીશું. તો આપણે જોઈએ કે આપણું જે શરીર છે એ શરીરની અંદર એ વસ્તુ ક્યારે બને છે કે આપણું જે શરીર છે, આ શરીરની અંદર અહીંયા હોય છે આપણી અન્નનળી. શું હોય છે? અન્નનળી. જ્યાંથી આપણે શું આવે છે, ભોજન. શું આવે છે? ભોજન આવે છે. બીજી એ વસ્તુ હોય છે કે અહીંયા જે અન્નનળી હોય છે ત્યાં આપણી હોય છે ઓજરી. શું હોય છે? ઓજરી હોય છે. આ ઓજરીની અંદર શું હોય છે? અહીંયા ઓજરી. આ ઓજરીની અંદર શું થાય છે, જે આપણે ખોરાક ખાઈએ છીએ, શું કરીએ છીએ, જે આપણે ખોરાક ખાઈએ છીએ, જે ખોરાક આ અન્નનળીની અંદરથી પસાર થઈને આપણા જે શરીરની અંદર જે ઓજરીનો જે ભાગ છે ત્યાં એક ખોરાક જમા થવાનું ચાલુ થાય છે, યાની કે પાચન તંત્રની અંદર જવાનું શરૂઆત કરી દેશે. હવે આ જે આપણું પાચન તંત્ર, યાની કે સાદી લેંગ્વેજની અંદર બોલે તો ઓજરી, જે ઓજરીની અંદર એક કેમિકલ રહેલું હોય છે જેને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ. યાની કે શું કહેવામાં આવે છે? હાઇડ્રોક્લોરિક એક એસિડ હોય છે. એ એસિડ આ જે ઓજરીના ચારે ફરતે સ્કિનની અંદર રહેલું હોય છે. શું રહેલું હોય છે? સ્કિનના ઓજરીના ચારે ફરતે હાઇડ્રોક્લોરિક એસિડ બનેલું રહે છે. જ્યારે પણ આપણે આ જે ખોરાકને જ્યારે ઓજરીની અંદર નાખીએ છીએ ત્યારે જે ઓજરી છે એ જે ઓજરીની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું હોય છે એ એસિડ આ જે ભોજનને પચાવવાનું કાર્ય કરે છે. શું કરે છે? ભોજનને પચાવવાનું જ્યારે કાર્ય કરે છે, તો જ્યારે ધીરે ધીરે આ હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે વધતું જાય છે ત્યારે આપણા શરીરની અંદર એક આગ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. યાની કે અહીંયા એક ગરમ પદાર્થ ઊભો થાય છે, યાની કે એક આગ લાગવાની સમસ્યા ઊભી થાય છે. યાની કે જે એસિડિક ભાગ છે એ આગ લગાડે છે. શું લગાડે છે? આગ લગાડે છે. જે આપણે ઓજરીની અંદર પાચન કરવા માટેનું આગ લાગવાનું એક ગરમ પદાર્થ ઊભો થાય છે. જ્યારે આ એસિડ જ્યારે પાચન પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારબાદ જે જ રીતે આપણે શું કરીએ છીએ, જ્યારે ભોજન બંધ કરી દઈએ છીએ, જ્યારે આપણું ભોજન કમ્પ્લીટ થઈ જાય છે, જ્યારે આપણે જમી લઈએ છીએ ત્યારબાદ શું કરીએ છીએ કે આ જ અન્નનળીને મોઢા દ્વારા આપણે શું કરીએ છીએ, પાણી નાખીએ. યાની કે પાણીની આપણે પીએ છીએ. જ્યારે આપણે પાણી પીએ છીએ ત્યારે ક્યાં જાય છે? અન્નનળીની અંદર. ક્યાં જાય છે? અન્નનળીથી લઈને એ ક્યાં ઉતરે છે? ઓજરીની અંદર. ક્યાં ઉતરે છે? ઓજરીની અંદર. પણ જ્યારે જ આ પાણી ઓજરીની અંદર જ્યારે ઉતરે છે ત્યારે પાણી ઓજરીની અંદર જવાથી શું થશે કે ઓજરીની અંદર શું થતું છું કે એક હાઇડ્રોક્લોરિક એસિડ જો આગ લાગતી હતી એની ઉપર અગર પાણી પડે તો એ શું થાય છે? બુઝાઈ જાય છે. યાની કે જે એસિડ છે એ પાણીની માત્રાની અંદર ફેરવાઈ જાય છે અને જ્યારે જે પાચન જે પ્રક્રિયા થતી હોય છે એ ધીમી થઈ જાય છે. યાની કે જે સ્પીડની અંદર પાચન થતું હતું એ પાચન શું થઈ જશે? ધીમું થઈ જશે. એના કારણે શું થશે કે પાચન અગર ધીમું થઈ જશે તો આપણું જે આંતરડું છે એ આંતરડાની અંદર ભોજન જે છે એ તુરંત નહીં થાય. યાની કે તુરંત જે પાચન નહીં થાય તો આંતરડાની અંદર શું થશે? એ સલવાઈ જશે અને આપણું જે પેટ છે એ પેટ ફૂલવા લાગે છે. યાની કે આપણા પેટની અંદર દર્દ થવા માંગે છે, આપણને ટોયલેટની અંદર પ્રોબ્લેમ આવે છે. તો આ બધી સમસ્યા રહેલી છે. એટલા માટે જ જમીને ત્યારબાદ આપણે જે પાણી પીએ છીએ ત્યારે પણ આ વસ્તુનો આપણને પ્રોબ્લેમ આવે છે. તો આ જેટલી બી વસ્તુ છે એ છે કબજિયાતના કારણે. બીજી એક એવી વસ્તુ છે કે કબજિયાત થવાનું એ પણ કારણ છે કે આપણે
જે કેમિકલવાળી ગોળી ખાઈએ છીએ, જેમ કે દર્દવાળી, કોઈ માથું દુખાવાની, કે યાની કે ડૉક્ટર આપણને જે પણ મેડિસિન આપે છે એ મેડિસિનનું સેવન કરીએ ને તો પણ આપણને કબજિયાત જેવી સમસ્યા રહે છે. યાની કે એવું નથી કે કોઈ જમવાના કારણસર, યાની કે આપણે કોઈ મેડિસિન પણ સેવન કરીએ ને તો પણ આપણને કબજિયાત જેવી સમસ્યા ઊભી થાય છે. તો આ બધી